પાદરની આંબલી હેઠે આવજે રે ગાડી આવે રસ્તા ફોર ફોર જો કાઢીનો જીવડો અત્યારે હોય એલાર્મ હવાનું એલાર્મ અત્યારે બપોરનું એલાર્મ હોય આ તારો ભાઈ એલાર્મ નહીં વાગતું પેલા તારા ભાના વેચવા લાખ રૂપિયા લાવી ને એનું એલાર્મ વાગો મેં 1 લાખ રૂપિયા લીધા હતા તે નહીં લીધા તે બી તો થોડા જ વાપરે શું વધારે વાપરે કે હે હો આવતા આવે હો આવે છે તો સોનીમાની ઊંઘી જા ઊંઘ સી નહીં આવે કોઈ બળી કોઈ ક્રેડિટ ના રહે કોઈ 1 રૂપિયો હાલતું નહીં ફોનો પર ફોન આવું તે ફોન ઉપર ફોન આવતા ચાલ દેતા તું હાલ દે અને સોનમાની ઊંઘી જા કે હાલે બાલે કે તો કા આવતા ઊંઘવાન કા સોનમાની હેડ શું ઊંઘ વાયદા બધા ખોટા પડ્યો અને મેથી ગોના ગોળે મને ઊંઘી જવા દે ભાગો એ ચો દોડ્યું સમાન ભારી આ મારી ઉઠી જાય સરપંચ એ બધું છોડ તું બેસ હોય કોનો કાઢવાનો ખાલી બલાડીનો બેસ અને તને કઈ ફોન કરું હું માર પાછો અમાર બુડ્ડા પાય ફોન તમે ભારતો ના આલે તમે આ બધું છોડો કાઢો પૈસા કાઢો પણ આ નહીં અમાર જોડી તમારે પૈસા લેવા તા એટલે ચેટલો બોનો કાઢતો હતો તમે મારા સમર છે તો જતું રહ્યું એમાં પેશું જતું રહ્યું ખેંચી જાય બધા તમે ચેટલો બોનો કાઢીને પૈસા લેજો કાઢો આજનો વાયદો તો ખબર છે ને પણ ચોથી લાઈન આલુ હાલ વાયદો પણ પૈસા કાઢો ચેલા લીધા હતા ખબર હે ને ઓ ખબર અમાર લખણ કરેલું 2 લાખે પહોંચ્યું 2 લાખે પહોંચ્યું 2 લાખ ને 2000 પહોંચ્યા ઓ સરપંચ સાહેબ મને ખબર હે તું કાઢો પૈસા કાઢો પણ ચોથી લાઈન સરપંચ સાહેબ હું આલુ જમીન અડોણી મેલો પણ હવા વીઘો જમીન હતી અડોણી મેલી ભેંસો અડોણી મેલી એમાં ચોથી લાઈન તમને આલુ તમે બોનો કાઢી ના કરતા ભીખ માગો એ ધંધો હારો હે ઉડો બુડી વગરનો ધંધો હારો હોય રે હા ને તારી કરી એ ચાલુ કરવા જેવું હવે સરપંચ સાહેબે તો ભીખ માગવી હે ને હા તે એવું કોક જો કર્યું ભીખ માગવા નીકળી પડો હવારથી તે હોજી આવે ને જે રકમ લાવે ને બધી મારા ઈ જમા કરાવવાની અને મોય ના હોય રહેવાનો શું આજનો વાયદો તો ખબર હે ને એટલે પૈસા લીધા વગર ઘેર નથી જવાનું હા રેડો તાર એટલે તમારે બધું આ જમા કરાવવાનું આપણે ચાલુ કરીએ તા બરે 1 મિનિટ ઉભો રહે પકડો આ પકડો તમે ભીખ માગે સિવાય પૂરું થાય એમ નહીં ઉપડો ભીખ માગવા અને વાહ હોજી જમાદાર જે લાવો ને રકમ એ બધી હોય મને આલી જમા કરી ઘેર જે ઊંઘવા જજો એવું કીધું ઉપડો અરે બુડા આપડા પૈસા લીધા વગર જવાનો નહીં ઉપડો આ બુડી વગર 12 મહિના રહેવું પડે તો 12 મહિના રહું પણ હોય પૈસા લીધા વગર નહીં જવું તમારે ઉપડો બુડી વગર નો ધંધો હારો તું અબ જા મારા બેટા પૈસા આલવા નહીં તો પૈસા લીધા વગર જવું જ નહીં 12 મહિના રહેવું પડે તો 12 મહિના રહેવું સરપંચ સાહેબ આલો આ મારાથી ચો શરૂ કરવાનું આટલો તો લૂંટી નશ્યો હજી કેટલો લૂંટવો હો એક થોડું તો આલો જા હેડ બે જણી જુદી જુદી બેસજો પાછી જો લઈ આવ ભીખ માગવા આવતા દાડા આયા તમારા તો જવું જ નહીં 12 મહિના હોય રહેવું પડે તો રહેવું હો પણ પૈસા લીધા વગર જવું નહીં ઊંઘો આપણો હોય સોય તો હવે આ ચંપલ મેળ્યું હતું તો ભાલ છે ભીખ
સમજે તા માગવાની તાર મેં તો કદી માગીને એટલે ખબર નહીં મને શું તે હું મેનપણથી માગીને આવી હું ભીખ માગીને આવી તો મને ખબર હોય પછી તા મગાય તા મેં જોયેલો આપણો કાતક તો બેવો હતો ને એ તો ભીખ માંગતા હતા એટલે મેં જોયેલો છે ત્યાં મગાય ખબર હે કોઈક ભાઈ જતા હોય ને તો કોઈક ભૂલ જતો હોય હારો તો આ, એ 10 રૂપિયા લો એ 10 રૂપિયા લો કેવી રીતે ભીખ માંગવાની અરે હું એવી તા કોઈ ભાઈ જતો હોય ને એ ભોય પાડું પગ ચાલી અને પછી 10 રૂપિયા માગું અલે એવી રીતે ભય પાડે ને તો તને કોઈ ના હાલે એમ કહેવાય કાલોક હા હાલોક એમ એવી રીતના કરે ને તો 10 રૂપિયા મળશે તને ના કોઈ ભાઈ તારો નહીં હાલો અરે માગો ના લે ને તો મેલું ભોડા થાળી અલી આ તને તો ભીખ માંગતા આવડે કે નહીં આવડતું એ તો ભોડા થાળીએ મેલે તો હદ ચોળવી નહીં મળે કોઈ રૂપિયો લઈને નહીં આવું હા હાલોક ભાઈ હાલોક તમારું સારું થશે હાલોક કેવી રીતે માંગવાનું બે હાથ જોડવાના ઉભો બે હાથ જોડવાના ને પગે પડવાનું ને એવું કરવાનું ત્યારે હું એવું કરો હેડ તાર હા ને કોઈ દેખાતું એ નહીં કોમો ભીખ માગવા તો જે કોઈ હાલશે કે નહીં હાલ 2 લાખ સીધી આપણો દેવું પૂરું થશે એ આલસી તું હોય બેસ અને હું એ જોપા જો કોઈ દેખતું નહીં ગમો તો એ તો પણ હોય બેસ કે તું એ તો ગમે તે કોક આલસી અરે હું એકમ એવું તું હોય બેસ હું જોપા જો આલજો હા પેલો આવો હા બાબુ આપજો 10-5 રૂપિયા હોય તો આલજો બા શું હાલું હાલો 10-5 રૂપિયા હવારવાની માર ભાઈ કોઈ નહીં હું તો મંદિરમાં ભજન કરવા જઈતી પણ તું સરસ આમ અટ્ટી કટ્ટી મજૂરી કરી એવી છે બેહી રહી તાર મજૂરી લઈ નહીં જતું એટલે મજૂરી તો કરવી પડે આપણે હોમથી પૂછીને જવું પડે હાલો પ્રસાદી તો લાવી છે કશું લાય નહીં હું તો રોજ મંદિરમાં જઉં ઘડીક વાર બેહું ભજન કરી ઘેર આવું કશું છે નહીં મારે. પ્રસાદી ના લાવવાનું બે થી કશું નહીં એ બુનાય બોલ 15 રૂપિયા આલજો અલી પણ કોઈ નહીં એ અલી થઈ જઈ લે આ પૈસા પડી ગયા લાય મારા હું આ લેજવા લાય હું મંદિરમાંથી આવું બકા મારે શાક પોદરું ના લાવવું પડે 10 રૂપિયા તો હાલો ના હું લઈને આવી ઉસીના કોકના ફાઈન લ્યો આ કવારે ઘડી હાથમાંથી પડી જાય તાર ફાઈન ત્રસ બસ હોય તાર રસ્તો પણ બુડી કરાવો હું ફેર પછી આ થોડા માં ફાઈન પૈસા વધારે આવશે ને એક મુઠ્ઠા ના લો હો બકા બુડી તો કરાવો 10 રૂપિયા તો હાલો પણ ના બકા આટલા જ હું ઉસીના લાવી મારે શાક નહીં લઈ જવાનું કે પણ થોડા હાલો 5 રૂપિયા હાલો ફરી આ બુડી તો કરાવો બુડ હું ફરી કમોય ને પોતે એટલે લાઈન આલો હાય કોઈ આવતું એ નહીં કોઈ બુડીએ કરાવતું નહીં મારા બાજુ વાળા મોરવી થયા મને છોકરાને હગો લઈને આયા મરવી છે ભેગા કરે મુની કોઈ મળ્યું નહીં તને કેટલા મળ્યા મને શું મળે મથી એક ડોશીમાં મંદિર જઈને આવતો ઉઠું અવડું મારું પરસ લઈ ગયો આ પેલો અરેનો સરપંચ એ દોડ કરશે તે જઈ કહેવાનું શું બેહી રહ્યો પણ કોઈ આવ્યું જ ના કોઈને આલ્યા જ ના હા રેડો તા શું કરી દેશે આપણો હા સરપંચ તો નહીં આ પેલા પડ્યા પાડા ખા જો બીજા બાપની જમીન હોય ને એવી તા પડ્યા કિસમિસ તને ઉઠાડજો ઉઠું એ સરકાર ઉઠો ગો હા આવી તા ઉઠાડવા તમે તો હજો ઉઠતા નતા લાવ કાઢો નીચે કાઢા ચેટલા લઈ લાવ લે કોઈ મળ્યું નહીં અરે તમે વન ઉલ્લુ ના બનાવો એક ગુના આવ્યો તો કોઈ આલી નહીં જેટલા કુવાન પાણી પીને એમનેમ સરપંચ નહીં બને હું કાઢો ચોટ લાવવા કોઈને આલ્યા જ નહીં અરે એ દાળ છે એવો ઊંઘી જતો તે શિકાર મારાથી તમે પૈસા લઈ ગયા ઉઠું અવળું કવર એ ડોશી માટે અવળું મારું કવર લઈ ગયો હું કવર તમાર લાવ કાઢો તમારા ભાની શો અગર જો 1 રૂપિયો અમને મળ્યો હોય તો અને આ બધું આ પહેરીને જો તો કોણ હાલે તમારો ભાલા કાઢો આ બધું કાઢો નહીં તમારું મોઢું જોઈને જોતો ને જોઈને જઈતી ને એટલે ના મળ્યું અરે જોઈને આવું પહેરીને જો તમે કોઈ દીખા લો કાઢો કાઢ અને તું અને આ જોજે આ હોનાર બંગળે પહેરીને જઈ આ બધું આ કોણ હાલે તમારો ભાલ ભીખ કાઢી જવું પડે અને આવા ડોળે જવાય તમારા લાવ આ બધું લાવ કચેવા ડોળે જવાય આ ડોળે જવાય સીધા જવા શીખવાડો કમો તમે કશું ફાટેલો લુગડો પહેરીને જવાનું ફાટેલો આમ કે તૂટી ગયેલો બધો ફાટેલો તારા હાવ આ ચેવો લાગો તમે તમને જોઈને કોઈ હાલો અચ્છા એટલે ભીખ માંગાય
ભીખ જેવી રીતે માગવાની તમને આવડતું નહીં ના નહીં આવડતું તો ચિંતા માગવાનું જો હબડો આલજુ બાપા 2 રૂપિયા આલજુ બાપા એ તો હવું બોલો પણ તમારે શું કહેવાનું કહેવાનું? ગીત ગાવાનો કેવો? શાહરુખ ખાન નો સલમાન ખાન નો વિક્રમ ઠાકોર નો એવો ગીત ગાવાનો માણસ જોઈને એ પ્રકારનું ગીત ગાવાનું એમ પૂછી ગાવાનું એમ પૂછીને નહીં એ માણસ જોઈને તમારે અંદાજો ગાડીને ગાવાનું હોય. આ એ કપાળે લખાયેલો છે હે ને? એટલે કપાળે ના લખી હોય ગોડી એ મને ખબર પડે હ પણ ઓવા આ હેડતા મોણ જઈને ગીતો ગાઈશું આપણે હા હેડતા તે હવે ઉભો થો અને આ ડોળ બોળ બદલીને જો હેડો એ સરપંચ અને સાહેબ, બેઠીએ બેઠે બધું ગાડી નો ખોલા હોય એ સરપંચ સાહેબ તમે જબ્બો આલો કદાચ અરે તારો જબ્બો બબ્બો જા હેડ હેડ જબ્બો લેવા આવી હો એટલે પૈસા હાલવા નહીં નહીં આલતો અને કાઢો હા બુજી હેડો કાઢો આમાં જ્યાં સુધી પૈસા નહીં મળો ત્યાં સુધી હોય રહેવાનો હું આ વેચલી ને કરતી 12 મહિના રહેવું પડે તો એ રોય પણ હા પૈસા આલો પછી અહીંથી જવાનો ત્યાં સિવાય જવાનો ઘેર લઈ નહીં જાઓ? ના પૈસા લઈ આવજો પૈસા ના લીધા હોય તો સારું નીકળી પડો હેડો કપડો બપડો ફાટેલો પહેરી નીકળી પડો હેડો કોક તો કરવું તો પડશે જ કે તાર આવું તમે નાનું ઘેર ઘેર આવીને બેઠે આવો તે જો હેડો આમ જો આમ હારા હારા પ્રકારનો માણસો જોઈને ગીતો કહો આ મોબાઈલો લઈ ગયો એ જો કા આ બધું લઈ જાવ કોણ આમ ભીખાય આ દુનિયામાં અસલ સરળ લાગે ભીખ માંગી ઓહો આ સરપંચે મોરી મને લાગે આ કરોડપતિ બન્યો ને આવી ત્યાં ભીખ જ માંગી લાગે હવે હા આવો ધંધો જ કર્યો આપણે કરોડપતિ થઈ જવું સરપંચ ના ગોળે એમ પણ પેલા કરોડપતિ નથી આ પેલો તમારો ભાવ ઊંઘ્યો હોય ને એને હાલવાન કરો પેલા કરોડપતિ પછી થઈશું હાલવાન કરવા હેડ આપણે બે ભીખ માંગીએ છીએ આ બુજી હેડ આપણે બે ભેગો બેસીએ ભેગું જ એવું પછી તો મને આવડે ના તો તું ગઈ કર અને આપીને બેસીએ તો કોઈ કાલ શેડજી હા હેડ. હે શેરી બેસીએ એ બુજી કોઈ આવતું નહીં આપણું ટાઈમ થાય આપણું કોક આપશે હા એ બુજ 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 એ હું 15 રૂપિયા પગાર જાલી છે મને આખો વાળો બધો તો 15 ચાલો કર કોણ દબાયો શું મારા ગેસની પાડી મરી દીધી ને એકની એક હતી કે હું જ એની મમતા માટે આવી હતી ને મંદિરમાં પછી પેલી આલો. પૈસા નહીં મારે એની બાપી યાદમાં મને મગજ બેઠતું નહીં એટલે મોબાઈલ કવર પાસે હજી જોવો કોઈ તો કહું તો હું પાડીમાં મને મગજમાં હાલ બધું પાડીનું ટેન્શન કાજો કાઢીને જીવડો આલો. કાજો કાઢીને જીવડો આલો. અલુલુલુ હાર. ઢીંચક ચો, ઢીંચક ચો, ઢીંચક ચો, ઢીંચક. હે અલુલુલુ હાર. હે અલુલુલુ હાર. સરસ 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 હો. હા હા ખૂબ સરસ ગાયો બોલો તમે લે તું રાખ લે આઈ ગયા લે 100 રૂપિયા તું રાખ લે 50 રૂપિયા તું રાખ તારા માટે દુનિયા છોડી દઉં ના ના બધું કરા ગાડી હવે રતા ફોર ફોર જવાની બિસ્કિટ મેરી ખાવાની મેરા પાગલ તારી બહુ મહેરબાની ગાતો તાવ રાખો જો ભૂલી છે ભૂલી થઈ જાય પણ મને આવડતું ને પૂતા ભેગું હોય આવડશે એવું આથી તું કાજી આજે તમે હારી ટેલેન્ટ તો હારું કોણ તો પૈસા આલું બુડી ગાડી તને આવડે તે પરદેશી પરદેશી જાના નહીં જાના નહીં જાના નહીં પરદેશી કાલે કાલે મુખડે પે ગોરે ગોરે ચશ્મા રહ્યા દે આ મારા પર ગોઈ છું હું કાળી ઇડલી ઓહ રહ્યા દે गोरे रंग पे गुमाना है વાહ વાહ હારી ભાઈ આવડી હિન્દી હા આવતા રહે છે રીતના લે
બીજું હારું હિન્દી ગો બીજા આલુ કોઈ હારું હિન્દી ગઈ બતાવો ના આવડે તો દે ભાઈ હું જઉં ના ના આવડો પાદરની આંબલી હેઠે આવજે રે આવજે રે જાજે રે જાજે રે પાદરની આંબલી હેઠે આવજે રે તેલ પીવા આવજે રે સરસ ગાયો હા ચાલુ રાખો તમે એના પછી ચાલુ રાખો આ લ્યો. હા ચાલુ રાખો મોટી ઘર તો હારું આવડે ઘર તો 200 રૂપિયા એમાં તો 1 રૂપિયા જ આયા મને પણ મને ઓછું આવડે એક્ટિંગ કરવી પડે એટલે હું સીધા હંગાત રહી શીખી જોઈએ જેટલા આવી છે જો જો હારો ચાલુ કરજે તો ગાવાનું અરે ઊભી રહો તમે હારું ગાય ને થોડા પૈસા પડ્યા હતા બીજું ગળો ભાઈ આલુ ખુશ થઈ જો ગઈ. બુડી અમદાવાદ પાલનપુર આયા કડી સિદ્ધપુર સિદ્ધપુર મારું માયાળું ને હમણાં નોંધ ગો તમે આ તું આ નહીં તમે કયો હારું ગો તમે કયો ગઈ માં બુડ ગાશે બુડ બધું આવડ્યું બધું આવડે ને? હા. એ હિન્દી પેલું ગા, સાથ મારો તું એરી ગો એ સાથ મારું તું છોડી દો તો પિયા વાળ મોઈ ગઈ તને જૂઠી સલામ દોસ્તી સલામ સલામ હો સાથ મારો તો છોડી દીધો રૂપિયા વાળ મોઈ ગઈ તને જૂઠી સલામ દૂરથી સલામ દૂરથી સલામ હા, જોરદાર. કીધા તમે જરા થઈ ગયો હા બુડ હારું આવડે હો. આપણે પૈસા ભેગા થયા થઈ ગયા હા બીજું કાચિયામાં ઘણી વાર બેહું આપણે જતું રહેવું કે આજ તો દાડો હારો જેવો નહીં કોઈ જબ્બર જેવો હું તો શીખવા જઈ હતી આ બધા ગીતો અરે હું તો એક્ટિંગ કરેલું મને તો આવડતું તે તો ત્યાં ભેગું જોડાઈ જાઉં મજા આવી જઈ છે અરે હતા તો તો કોઈ આલો નહીં કોઈ હલો હા હા હું બે દાડાથી બહાર જ્યો હા હા હું એક ઉઘરાણી પટાવા આવ્યો હું પણ બે દાડાથી હોય હું પણ હજી ઉઘરાણી પટી નહીં હા હા મારી ઉઘરાણી ટાઈટ ખબર ને તમને હા ઉઘરાણી પટાયા વગર હું આવવાનો નહીં એ હા હા આવું એટલે ફોન કર્યો હો. એ હા હા આવો આવો ચાલ આવું ભિખારણ જેવો લાગો જ છો ને. લગી હવે જવું તું તે ના આજ તો કાલ તો હવારાના ભીખ માગી હવારાની અને રાતે તો ભજન કરે. ભજનમાં જઈ દે ને એવા ભજન લલકારે હો લલકારે હા બધું તો ગળું એ બેસી ગયું તે તાર તો ખાલી એ થાળી તાર બે બધું ભેગા હતા ગાં જુઓ કેટલા લાયા ઈ તૈયારી જુઓ. કરીને આયા અરે હું. તો બધી જબ્બર મોટી લલકારે. મોટી જ છે હો એક જ ને એની હો અમો કોઈ રાતી તો આવી લાયા. તાર રાતી નહીં કોઈ હા જબર એક મજા જાય આવી. બીજું આવે એક જાય બીજું આવે કેટલા પૈસા તો આવો અમો આ બુટ્ટા ઉપર ઉલાડતા હતા તમે આવી ત્યાં ભીખ માગ્યા રાખો પેલા હા ને હું લાલ દરવાજા આ જ ધંધો કરતો ઓ એમાં 2 કરોડની પ્રોપર્ટી બનાવી એટલે તમે આ ચાલુ રાખો જો બુધ 2 કરોડ ની કરી હોવાની આ તો ખબર જ કીધું તું નહીં આપણે અને તમે ચીમનું ગાતા તો એક ડેમો કઈ બતાવો હું ગાજે આપડા ચેવું ગયું આવી તા ગાશે તમે ચેવું ગયું હું શું કીધું તું કે માણસ જોઈને તમારે ગાવાનું તમે શું ગઈને આવ્યો પણ સરપંચ સાહેબ ઈ તો ગાતો હતો તે 100 રૂપિયા આયા હતા તમે શું આલો અમને અમે તો જો ચોક હારું લાગશે ગો હારું તો વેજમાં થોડું માફ કરો ઈ. ગઈ બતાવો ચઈ ગઈએ કે તમે મન જોઈને માણસ જોઈને ગાવાનું તમે મન જોઈને ગો હા મૂકો હેડો. મારી ઊંડી સ્વીકારો મારા જરે શામળા દારે આ નહીં આવું ઊંડી મૂંડી માં નહીં સ્વીકારવાનું તો તાન આ આવું ગવાય શું કીધું તું ચેવું ગાવાનું આમ દિલ ખુશ થઈ જાય હોમલે માણસ નું જોઈ આમ ખુશ હું એવી તા ગો આમ એવી તા ગઈ સંભળાવો તમે 500 નોટો આલશો 500 નહીં વેજમાં માફ કરવાનું કીધું ને તમને માફ કરશો ને દાન. એની તો ના આવડે. તમે ગઈ સંભળાવો ખુશ કરો આમ હું ખુશ મોં ને એવું ગઈ સંભળાવો તમે જે તમે ખુશી હું કયો, કહું હા જો કયો, આ એવું દ્વારિકાના નાથ ઉપરથી એમાં દયા ને તે હું આ પ્રોપર્ટી આટલી ભેગી કરી હા, તે ગઈ એ નક્કી. ઉપરથી તમે ગઈ સંભળાવો મને એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી હા હારું ગાયો આ હારું ગાયો હવે આવી તા ગાતો રહે રોજ સવારે આવું ચાલુ કરી દો 1 મહિનો ચાલુ રાખશે ને એટલે આપણે પૈસા પૂરા થઈ જશે અને મોય આયા ને એ તું ખાલી 10% જ આયા હું હજી 90% બાકી હું એટલે તમે આ ચાલુ રાખો હા એ તો પૂરું ખાઈ પીને ઊંઘી જો
પણ હો, પૈસા તો આલો. ખાવાના પૈસા તો આલો. પૈસા નહીં તમે લ્યો 20 રૂપિયા આલું એને તમને પેલા ભક્તોની આલ્યા તા રે 100 રૂપિયા લો કે હો નહીં લ્યો આ 20 રૂપિયા પકડો આ પૂછ્યું આવશે અને જો મહિને આવો હો હવે એટલે એટલા મહિનામાં ભેગા કરી રાખો બધા આ સરપંચ સાહેબ ખાઈએ એટલા તો આલવા તા. ખાઈએ એવું ખાઈને ઊંઘી જાઓ ને આવો મહિનો ચાલુ રાખ્યો મંડવા રાખો આવી રીતે ભીખ માગવાની ચાલુ જ રાખો અને હું કીધું મહિને આવો હવે બુડી વધુ તો શું આવશે ચા ને બિસ્કિટ આવશે પાલ્લે આ તે ખાઈને આપણે બે ઊંઘી જઈએ. હા ઊંઘી જીયળ અમે મોડા લઈ આવું હું. હા એમ લો, ઓય, થાળીઓ બાળીઓ. હા ઠાકે આખી રાત ભજન. આખી રાત ભજન કરીને સરપંચ કોઈ ના આવ્યું.